નમસ્કાર, અર્થાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. તો હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. ભારતીય જનસંઘના સ્થાપક ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ ઉપર શહેર ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેર ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલા રક્તદાન કેમ્પમાં બહોળી સંખ્યામાં રક્તદાતાઓ ઉમટી પડ્યા હતા. પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંતભાઈ કોરાટ, શહેર ભાજપ અધ્યક્ષ ડોક્ટર વિમલભાઈ કગથરા, મહામંત્રી વિજયસિંહ જેઠવા, મેરામણભાઈ ભાટુ, પ્રકાશભાઈ બાંભણિયા સહિત અનેક આગેવાનો રક્તદાન કેમ્પ સમયે ઉપસ્થિત રહ્યા હતા. આ તકે મહાનગરપાલિકાના કોર્પોરેટર ભાઈ બહેનો, કાર્યકર્તાઓ અને સંગઠનના હોદ્દેદારો વગેરે ઉપસ્થિત રહી રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા. શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ ઉપર આ સુંદર સેવાકીય કાર્યક્રમ જરૂરિયાતમંદ લોકોને તાત્કાલિક સમયે રક્ત મળી રહે તે માટે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંગે યુવા મોરચા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દિલીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું. દિલીપસિંહ મહાવીરસિંહ જાડેજા, જામનગર મહાનગર યુવા ભાજપ અધ્યક્ષની જવાબદારી. હર વર્ષની જેમ આજે પણ જનસંઘના સ્થાપક ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની બલિદાન દિવસ નિર્વાણ દિવસ નિમિત્તે સમગ્ર ગુજરાતમાં યુવા મોરચા દ્વારા રક્તદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. દર વર્ષે યુવા મોરચા દ્વારા ભારતીય જનતા યુવા મોરચો સ્વામી વિવેકાનંદની પ્રેરણા લઈ અને શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે રક્તદાન કેમ્પ કરે છે. લગભગ છેલ્લા 3 વર્ષથી સમગ્ર ગુજરાતમાં 2 લાખથી વધારે પણ રક્તના યુનિટ કરી અને આ રક્તદાન જીજી હોસ્પિટલમાં થેલેસિયાગ્રસ્ત બાળકોને આપીએ છીએ. તેના અનુસંધાને જામનગર મહાનગર ભારતીય જનતા યુવા મોરચા દ્વારા પણ આજે રોજ શહેર કાર્યાલય ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ ડૉક્ટર પ્રશાંતભાઈ કોરાટ, પ્રદેશ યુવા મોરચાના ઉપાધ્યક્ષ અને મહાનગરના પ્રભારી હરેન્દ્રસિંહ ગોહિલ, શહેરના અધ્યક્ષ ડૉક્ટર વિમલભાઈ કગથરા, ધારાસભ્ય શ્રી દિવ્યેશભાઈ, સાંસદ શ્રી મેયરશ્રી, સમગ્ર સંગઠનના હોદ્દેદારો અને યુવા મોરચાના સૌ કાર્યકર્તા મોટી સંખ્યામાં જોડાયા હતા. અસ્તુ ભારત માતા કી જય. તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં 12 લોકસભા જામનગર બેઠક ઉપર સાંસદ પૂનમબેન માડમે સતત ત્રીજી વખત વિજયની હેટ્રિક હાંસલ કરી હતી. પૂનમબેન માડમના ભવ્ય વિજય બાદ લોકસભાની આ ભવ્ય જીતને વિધાનસભાના અલગ અલગ વિભાગોમાં ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત 78 વિધાનસભા તેમજ 79 વિધાનસભાના કાર્યકર્તાઓ અભિવાદન સમારોહ વિશ્વકર્માવાડી ખાતે ગાંધીનગરમાં યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે સાંસદ પૂનમબેન માડમે તેઓની જીતનો શ્રેય ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે અનેક સંકટો વચ્ચે તમે લોકોએ એક થઈ અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ભારતીય જનતા પાર્ટીને ભવ્ય વિજય અપાવ્યો છે. આ માટે હું તમારી ઋણી રહીશ. કાર્યકર્તા અભિવાદન સમારોહમાં ધારાસભ્ય દિવેશભાઈ અકબરી, કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, શહેર ભાજપ અધ્યક્ષ ડોક્ટર વિમલભાઈ કગથરા, જિલ્લા ભાજપ અધ્યક્ષ રમેશભાઈ મુંગરા, પ્રભારી પલ્લવીબેન ઠાકર, પૂર્વ મેયર, પૂર્વ સાંસદો, પૂર્વ અધ્યક્ષો તેમજ કોર્પોરેટર ભાઈ બહેનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અલગ અલગ જ્ઞાતિ, સમાજ, સંસ્થાઓ દ્વારા સાંસદ પૂનમબેન માડમનું સ્મૃતિ ચિહ્ન, પાઘડી, પુષ્પહાર વગેરે દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. આજે જામનગર ઉત્તર અને દક્ષિણ વિધાનસભાનો સાંસદ અભિવાદન સમારોહનો કાર્યક્રમનું આયોજન શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યું હતું. હમણાં જ જામનગર ગ્રામ્ય વિસ્તારની 3 વિધાનસભા, કાલાવાડ 77 જામનગર અને 80 જામજોધપુર વિધાનસભાના અભિવાદન કાર્યક્રમો પૂર્ણ થયા છે. દ્વારકા વિધાનસભાનો કાર્યક્રમ પણ પૂરો ગઈકાલે હતો અને આજે જામનગરની બંને વિધાનસભાના સાંસદના અભિવાદન સમારોહ છે. એમાં ખૂબ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના બૂથથી લઈ અને જિલ્લા સુધીના બધા આગેવાનો, કાર્યકર્તાઓ ઉપસ્થિત હતા. જામનગર શહેરની વિવિધ સંસ્થાઓ અને વિવિધ જ્ઞાતિના આગેવાનો, એસોસિએશનો આ બધાએ સાંસદને અહીંયા સન્માન કરવા માટે, અભિવાદન કરવા માટે ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા. ભારતીય જનતા પાર્ટીના
જામનગર શહેરના જે ધારાસભ્યો અને સંગઠન ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ આ લોકશાહીના પર્વમાં જે રીતે અડગ રહીને અહીંયા પરિણામ ખૂબ સરસ રીતે પરિણામ લેવામાં મહેનત કરી છે, પરિશ્રમ કર્યો છે, એ બધા જ કાર્યકર્તાઓને અભિનંદન આપ્યા અને ખૂબ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં હમણાં જ સાંસદ અભિવાદન સમારોહનો કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો છે. તો આ હતા આજના મુખ્ય સમાચાર. અમારી આસ્થા ચેનલને ફેસબુક, યુટ્યુબ ઉપર લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.